રામ રામ સીતારામ જય શિકોતેરમાં કેમ છો બધા મજામાં? જો અમે રાજકોટ પહોંચી ગયા છે, ઘરે આવી ગયા છે. કાલે તો બધું સાફ સફાઈ ને એવું બધું કર્યું, એટલા દિવસથી પડ્યું હતું. કપડાં નહોતા ધોયા તે કપડાં આજે ધોયા. અને મને તો બહુ જ યાદ આવે છે. આ સાંજે આવી તે દી તો રડવું આવી ગયું હતું, કેમ કે એટલા 15 દિવસથી ત્યાં રોકાણા હતા મમ્મીના ઘરે, એટલે બહુ મજા આવી. આમ પણ મને સિટીની લાઈફ કરતાં ગામડાની લાઈફ વધારે ગમે છે, કેમ કે 25 વર્ષ ગામડામાં કાઢ્યા અને સિટીમાં તો હજી 5 વર્ષથી આવી છું, એટલે ગામડાની લાઈફ વધારે મને ગમે છે. આમ પણ ત્યાં બધું કેમ કે જો રોટલા, ચૂલાના રોટલા એવા મજા આવે, મીઠા લાગે, પહેલેથી ખાધા હોય એટલે હવે એ બહુ વધારે ભાવે. ચૂલાના રોટલા, માખણ, દૂધ ઘરનું, આ ભેંસ દોઈને આ વાટકો ભરીને બેસી ગયા, છાશ ઘરની. અહીંયા તો બધું એ વેચાતું જ લેવું પડે. વેચાતા કરતાંય ચોખ્ખું ન આવે, નો ઘરની, એ તો બધું ભેળસેળવાળું જ આવે. જો બધા શાકભાજી ભેળસેળવાળા, ફ્રૂટ તો ભેળસેળવાળા, બધું ભેળસેળવાળું જ આવે, એમ કે કાંઈ ચોખ્ખું એકદમ ન આવે. એટલે ત્યાં બધું ચોખ્ખું મળે એટલે મજા આવે. ત્યાં બધું ફ્રૂટ તો કે ચાલો આ વાડીમાં લઈ આવે ને આ તાજું તાજું, અહીંયા તો ફ્રીજમાં રાખીને ખાઈએ, એટલે હવે એ શરીરને નુકસાન પણ કરે જ છે બધું. કે એટલે જ અત્યારે બધાને બીમારી વધવા માંડી છે, એ આના લીધે જ, કેમ કે બધું દવાવાળું જ આવે છે. ને ત્યાં તો શાકભાજી આ કે વાડીમાંથી ઉતાર્યું ને આ શાક બનાવ્યું, એટલે એને ત્યાં તાજું દૂધ, બહુ તો મારું ફેવરિટ વસ્તુ તો તાજું દૂધ, એટલે મને ત્યાં વધારે ગમે છે. અને આમ પણ માવતરના ઘરે તો કોને ન ગમે, એમ બધાયને ગમે જ. પણ મને, હું સિટીમાં 5 વર્ષથી આવી છું, રાજકોટ રહું છું, એમ તો રંગીલું રાજકોટ છે, છતાં પણ મને ગામડાની યાદ બહુ આવે. અને 15 દિવસ બહુ મજા કરી. એમાંય જો બેનને વેકેશનમાં જ હવે તો મળવાનો વારો આવે, એટલે બેનું ભેગ્યું થયું, મમ્મીને મળ્યા, ભાભીને મળ્યા એટલો ટાઈમ, એટલે મજા આવી. છોકરા બધાયને બહુ મજા આવી, બહુ એન્જોય કર્યું, એટલે બધાને અત્યારે યાદ બહુ આવે છે. ખુદ મને પણ યાદ આવે છે કે ત્યાં કેવી મજા આવી એટલો ટાઈમ. હવે મારે અત્યાર સુધી તો જ્યારે જવું હતું ત્યારે જઈ શકતી હતી, વાંધો નહોતો. પણ હવે આને સ્કૂલ ચાલુ થઈ ને એટલે હવે થોડીક તકલીફ થશે જવા આવવામાં, પણ કાંઈ વાંધો નહીં. હવે એ તો સ્કૂલે તો મોકલવા જ પડે છોકરાઓને. અને બીજું કે આજે હું તમને ને થોડોક, કાલે હું મોબાઈલ જોતી હતી ને તો મને એક વિડીયો હાથમાં આવ્યો, જે રામ લખનનો બર્થડે છે. એટલે મારો હસબન્ડ છે ને રામ, અને મારો દેર, એ બે ટ્વિન્સ છે. એના બે ટ્વિન્સ છે. રામ હે 5 મિનિટ પહેલાં આવ્યા, એટલે એ 5 મિનિટ એનો જન્મ પહેલાં થયો, એટલે એ 5 મિનિટ મોટા છે. અને લખનભાઈ પાછળથી આવ્યા, એટલે 5 મિનિટ નાના. લગ્ન પહેલાં એના થઈ ગયા છે. એને ઘરે 2 છોકરી છે, મારે 1 છે, પણ તો એ નાના, એટલે એ બે ટ્વિન્સ છે. એને બર્થડે ભેગો આવે છે, એટલે એની બર્થડેની એક મારા પાસે ક્લિપ છે. જે એનો બર્થડે હતો ને ત્યારે મેં મારો રૂમ શણગાર્યો હતો, મેં મારી દેરાણીએ બે રૂમ ડેકોરેટ કર્યો હતો, અને એને સરપ્રાઈઝ આપી હતી. જૂનો વિડીયો છે, પણ આ કાલે મારા હાથમાં આવ્યો ને એટલે મેં કીધું તમારી. અત્યારે જો કામ બધું કર્યું. રામને આજે થોડી કમર દુખે છે, એટલે એ ઓફિસે નથી ગયા. એને થોડું કામ હતું એટલે એ બહારે ગયા છે. અને ફ્રૂટ લેવા જવું છે મારે હજી. અને વિશાખા જો કપડાં બધાય ધોઈ તો એને દોરીએ સુકાઈ ગયા. અને વિશાખા માટે જે ઓલું લઈ આવ્યા છે ત્યાંથી બાઇક વિસાવાડાથી, એ નાનો કેવલ, મારા ભાઈનો છોકરો મોટો છે ને, એ નાનો હતો ને ત્યારે એ ચલાવી, પછી રાજવી રહે, એનાથી નાના છોકરે હલાવીને. હવે એ કાંઈ ત્યાં કામ નહોતું આવતું, એટલે કે હવે આ વિશાખાને હલાવવા થશે. એટલે ભાઈ રોજ કહેતો કે પૂજા એ બાઇક લેતી જાજે ત્યાં, એટલે અમે એ બાઇક લેતા આવ્યા. અને શું કે વિશાખા જો બહુ મજા નહોતી આવતી, આમ તો એને યાદ આવે છે વાડીની, એટલે થોડીક મજા નહોતી આવતી, પણ તોય ચાલ્યા રાખે. જો આજે અમે મમ્મી દીકરી હે ને સેમ ટી શર્ટ પહેર્યું. વિશાખાને હે ને સેમ ટી શર્ટ પહેરવું બહુ ગમે. હું કાંઈક યલો કલરનું પહેરું તો એમ કે મમ્મા મને યલો પહેરાવો. પછી અમારે ત્રણેયને એક સેમ ટી શર્ટ છે ને, તો એમ કે હું પહેરું તો કે મને પહેરવાનું. પછી એને ડેડીને એમ કે ડેડી તમે એ પહેરો, એટલે એને જે આપણે બ્લેક પહેરીએ તો એને બ્લેક પહેરવું પડે, એટલે એને સેમ ટી શર્ટ પહેરવું બહુ ગમે. કાવીશું શું ગમે તને? બ્લેક ટી શર્ટ પહેરવું. પછી યલો મમ્મા પહેરે તો યલો પહેરવું પડે. પછી જો આ વિશાખાનું આ હોન્ડા લઈ આવ્યા. જો એ વિશાખા ચડે છે એમાં. હજી એમાં ચાર્જિંગ નથી, ચાર્જિંગ લઈ આવીએ પછી ચાર્જિંગ થશે, પછી હલાવા છે. હા જો વિશાખા ચડી ગઈ, હવે હલાવશે. હલાવવામાં જો આ વિશાખાને કેવું, વિશાખા તને ગમ્યું? કેવું ગમ્યું?
મસ્તીનું ગમ્યું. પાછું રાજવીરભાઈને આપી દેવું? નહીં આપું? ઓકે, વિશાખા માટે છે કા? જો આ કપડાં બધાય સુકાઈ છે દોરીએ. આ તો ઘણા બધા હતા તે બધાય ધોવાઈ ગયા અને હવે જો હવે ફ્રી થયા થોડાક. ચલો તો બાય બાય કરજો. વેરી ગુડ. પછી શું કહેવાનું? જોરથી બોલી દે. વેરી ગુડ, ગુડ ગર્લ. જો રામને કમર દુખતી હતી પણ પાછું થોડુંક સારું થઈ ગયું હતું. એ વયા ગયા ઓફિસે અને અમે મમ્મી દીકરી બેઠા છે હવે જમવા. તો જમી લઈએ. 1 વાગી ગયો છે એટલે હવે જમી લઈએ. રામ ટિફિન લઈને ઓફિસે વયા ગયા છે તો અમે મમ્મી દીકરી હવે બેસી જઈએ જમવા. એને કમર દુખે દીકરા. હવે બંધ કરી દે હાથ. બોલો. ઓમ. જોરથી બોલ. ઓમ ભૂત ભવ સ્વાહા સંકાર બરાને આ જો આજ વિશાખાએ હે ને કપમાં છાશ લીધી. આજ હે ને ખબર નહીં કે મારે આજ કપમાં છાશ પીવી. કપમાં કોઈ છાશ પીવે? નો, ગ્લાસમાં જ પીવાય. ઓકે, એમાં ગ્લાસ ન મળ્યો ને તો વિશાખા કે મારે આજ કપમાં છાશ પીવી. તેની કપમાં છાશ લીધી છે. એ કહે છે મને કહી દો તો મમ્મા.